Q. According to old class 1 drug strength 1/2 and a new class drug strength 1/10, lower potency use up to 3x. પછી અવેલેબલ નથી એટલે મેં મારી જાતે ક્લિનિકમાં બનાવીને આપવાની ચાલુ કરી. મેં આલ્કોહોલની જગ્યાએ વોટર યુઝ કર્યું હતું, કારણ કે આપણે આલ્કોહોલ લઈ શકીએ નહીં, એના માટે મોટી પ્રોસેસ કરવી પડે. ક્યાંથી મેં પરચેસ કર્યું હતું એ મેં લખ્યું હતું. અત્યારે બધી કંપનીમાં અવેલેબલ છે. આવે હવે પેશન્ટ આવે ત્યારે આપણે સ્લીપ પોઝિશન પૂછવાની છે. સ્લીપ પોઝિશનની અંદર કઈ પ્રમાણે સૂવે છે આપણે રેપર્ટાઇઝેશનની અંદર શીખીએ છીએ. આપણે ખાલી દવાના નામ જ યાદ રાખવાના છે. પોઝિશન પૂછ દવાના નામ. આના ઉપર આખા લેક્ચર જોઈએ, પણ આખા લેક્ચરમાં નથી જાઉં. ખાલી રેપર્ટોરિયલ સીટ અને પોઝિશન. ફિટસ પોઝિશન એમ્બ્રાગ્રેશિયા, લાઇકોપોડિયસ, સ્ટેમોનિયમ અને એકોનાઇટ. નીચે એના જો આ આખું સાયકોલોજીકલ ઉપર છે કે આ પેશન્ટ આ પ્રમાણે શું કરવા સૂવે છે અને આ રૂબ્રિક મેં શું કરવા લીધા છે. બરાબર, એ રૂબ્રિક ઉપર આખી વસ્તુ છે. આ મેડિસિન શું કરવા આવે એની પર્સનાલિટી ઉપર છે. ફોસ્ફરસ, બેલાડોના, નેટ્રમ કાર્ડ, નક્સવોમિકા, પલ્સિટ્રિલા, સલ્ફર એન્ડ વરાઇટર માલ્બમ. પોઝિશનનું નામ છે આ લોંગ પોઝિશન. પડખું પણ હાથ કઈ રીતે એ જોવાના છે. બરાબર, આમાં કઈ રીતે છે, પડખામાં જ સૂવે છે, રાઈટ સાઈડ અથવા લેફ્ટ સાઈડ. કારણ કે આપણે ક્યારેય કેસ ટેકિંગની અંદર પૂછતા નથી. આમાં કેટલા હોમિયોપેથિક પ્રેક્ટિસ કરે છે અને કેટલાય આ વસ્તુ ધ્યાન આપી. બરોબર, ઓન એબડોમેન અને બેક બે જ રૂબ્રિક લઈએ છીએ. કઈ કઈ મેડિસિન આવે? કાર્સિનોસિસ, બેડોનિયમ, ટ્યુબરક્યુલોસિસ. ઓન બેક છે આ, ઓન બેક and abdomen both. આની અંદર લીધું એક્સ્ટ્રોવર્ટેડ, મૂડ એક્સિયસ, સેન્સિટિવ, રિમોર્સ, હરી, સ્લીપ પોઝિશન ડ્યુરિંગ સ્લીપ, લાઇંગ ઓન એબડોમેન એન્ડ બેક. હવે જે ઉપરના જે છે ને એક્સ્ટ્રોવર્ટેડ, મૂડ એન્સિયસ, એ આખું પર્સનાલિટી ઉપર જાય. પર્સનાલિટી એન્ડ હોમિયોપેથિક આખું એક છે મારું પોતાનું બોડી લેંગ્વેજ ઉપર, એના ઉપર છે. લાઇંગ ઓન બેક એક્સ્ટ્રોવર્ટેડ અને સિમ્પેથેટિક. બરાબર, અને ઓપનનેસ ખુલ્લું. એ અમને અજીત કુલકર્ણી સાહેબે આ બધું શીખવાડ્યું છે, બોડી લેંગ્વેજ. એ આવે એટલે અમારે 4 દિવસ એમની સાથે જ રહેવાનું. એમાં 36 જ વિદ્યાર્થી હોઈએ, 2 કે 4 દિવસ આ બધું જ શીખવાનું હોય. ચલો, આવડું આ રૂબ્રિક. તમને ડર લાગ્યો હોય ત્યારે કઈ રીતે સૂઈ જાય બધા, અથવા એન્ક્સિયસ હોય ત્યારે ટુટ્ટી વાળીને હાથની પોઝિશન 2 થાયની વચ્ચે. બરાબર, બિટવીન થાય. જો લખ્યું છે, one reason could be for the comfort as a many help some people feel more secure and relaxed while they sleep. આપણે એનું ઇન્ટરપ્રિટેશન બસ આપણે સૂઈએ છીએ તો કઈ મેડિસિન આવશે? એક જ મેડિસિન છે, ગ્રેનાઇટ. જો ગ્રેનાઇટ અને માર્બલ બે મેડિસિન અલગ અલગ છે, એટલે ખાસ ધ્યાન રાખજો.
હવે બરોબર? કઈ મેડિસિન? રેપટાઇઝેશન. જો આ બાજુ પલ્સેટેલ ઉપર અને નીચે બીજી પણ છે જે આપણને ખબર નથી. દેખાડી દઉં ને? માઇક ના ના આમાંથી જ તેવડા. હા એક જ ઓલામાંથી ડાયરેક્ટ થશે એમાં? ડાયરેક્ટ થશે. જો સાહેબ હવે 2 મિનિટ એ થાય ત્યાં સુધી એ હલો આપી દે. હા તો આપી દઈએ બ્રેક. કેટલા ઉતાવળ છે? સાહેબ આજે જગદીશ આવ્યા છે. એ જેટલી કલાકનું ટ્રાવેલિંગ કર્યું છે એટલી કલાક સાંભળવા છે. વેરી નાઇસ, બહુ સરસ. તો હવે આપણા પાસે 2 ચોઈસ છે. બહુ ઈમાનદારી મને કાલે જ એક વાક્ય સાંભળેલું, બહુ માસૂમ અને ઈમાનદાર જવાબ આપજો. આવું એક માણસ પૂછ્યું એક પેશન્ટને, તો આજે તમને પૂછી લો, બહુ માસૂમ ને ઈમાનદાર જવાબ આપજો. નાસ્તો કરવો છે ત્યારે તો નાસ્તો કરીને પાછા ભેગા થઈ. ઈ બેટર ઓપ્શન છે. તો 2 કલાક ખેંચી લે. બરાબર કરતે ભૂખ ને ફિલોસોફીને કોઈ સંબંધ નથી. બોલો ભાઈ નવરો છે. એને તો પછી કરવો તો પછી એટલે